આજે વર્ષની છેલ્લી મેચ રમવાની છે. વર્ષના છેલ્લા દા ટોસ હાર્યા મેચ નહીં હાર્યા ભાઈ. વર્ષની છેલ્લી મેચમાં હું ફેલ, માર ભાઈએ ફેલ. આઈસીટી તો ખરી. આજે છે ને વોટસન નો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. કરજે કટર વાજે ભાઈબંધો આયા પણ. આહા ક્યા બાત હે. સો હાલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો ગડો? હાલ આવ્યો છે કાર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે વેનસડે, આજે છે 31st ઇંગ્લિશ યર પ્રમાણે વર્ષનો છેલ્લો દિવસ. બટ આમ જોવા જાવ તો આપણા ઇન્ડિયાની અંદર 3 નવા વર્ષ ચાલે. આપણે બધા હિન્દુઓ, સનાતનીઓ બધાને દિવાળીથી નવું વર્ષ થાય, બરાબર. બીજા અમુક જે છે એમને 31st ઇંગ્લિશ યર પ્રમાણે થાય, અને બિઝનેસમેનોને માર્ચ મહિનાથી થાય, એપ્રિલ મહિનાથી થાય, બરાબર. તો આપણે એવા છીએ કે આપણે 3 નવા યર થાય નવા વર્ષમાં. નવા વર્ષમાં નવા યર, ફાઇનાન્શિયલ યર, નવું યર, આવું બધું આપણે ચાલતું હોય છે, બરાબર. બટ એ તો બધું હવે ચાલતું રહેવાનું, એના તો કોઈ મોટી વાત છે નહીં. સો અત્યારે હું નીકળ્યો છું ચા પીવા માટે. ચા નાસ્તો કરીશું. ઉઠીને 11:30 થઈ ગયા છે. આજે ઉઠવાનું થોડું વહેલું હતું, ઉઠાયું નહીં થોડુંક. અને એનું રીઝન એ હતું કે સાલું એવું શરીર દુખે છે મને કે જેની કોઈ હદ નહીં. કાલે મારા ભાઈએ મને કે ફૂલ બોડી વર્કઆઉટ કરવાનું છે અપૂર્વ કે. હા ભાઈ, કશો વાંધો નહીં. મને એમ હતું કે નહીં તો હું તો દોડી નાખ્યું ફૂલ પહેલા કાર્ડિયોની અંદર 14ની સ્પીડે દોડ્યો. પછી મને કે હવે સ્પોર્ટ્સ મારો. એટલે મેં કીધું ભૂલ થઈ ગઈ બાપ, તો હું ખોટો દોડી ગયો. મેં કીધું પહેલાં જો ના દોડ્યો તો મને સ્પોર્ટ્સમાં તકલીફ ના પડતી, તો મને આટલા પગ ના પડતા. બટ ચલો એ બધું છોડ દો, લીવ કરો. આમ જોવા જાવ તો ભાઈ 2025માંથી 2026નું ટ્રાન્સફોર્મેશન થવાનું છે, બીજું કાંઈ નવું નથી. બટ કદાચ તમે કરેલી ભૂલો, આ તે સારા કામ યાદ રાખજો, ભૂલોને ભૂલી જાજો. जो जिसके साथ वैसा उसके साथ वैसा रहो, हर टाइम बोले मत बनो. આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું જરૂરી છે. મારે રાખવાનું છે, તમારે નહીં, મારે રાખવાનું છે આ બધું ધ્યાન. એટલે તમને કહી દો ભેગી ભેગું એમ કહેવાનો મતલબ બીજું કાંઈ છે નહીં, બરાબર છે. શું જોઈએ છીએ આજનું છેલ્લું વર્ષનો છેલ્લો દિવસ આપણો ક્યાં કેવી રીતે ને કેમ જાય છે, બરાબર છે. અત્યારે તો હું જઉં છું દુકાને. ચાલે એવું નથી, ત્યાંથી ચા વા પીશ પહેલાં, પછી જઈશ. કેમ કે ચામાં એવું છે એકચ્યુઅલીમાં કે મેં ખાંડ બંધ કરી છે, શુગર બંધ કરી છે ને એની જગ્યાએ ગોળવાળી ચા પીવાની ચાલુ કરી છે, જેથી તકલીફ ના પડે, બરાબર, કોઈ જાતની. સો આવું બધું મેં ચાલુ કર્યું છે અત્યારે ડાયટનું. આજે મારું ડાયટનું એણે મને બધું આપી દીધું છે, અને બધું આજે અમે મંગાવીશું. પછી કાલથી એકચ્યુઅલીમાં બધું બહુ સ્ટ્રિક્ટ થઈ જવાનું છે. આજે રાતથી જ આમ જોવા જાવ તો આજથી બપોર પછી સ્ટ્રિક્ટ જ છે એમ ગણી લો મારા માટે બધું, કે કાંઈ નહીં ખોટી વસ્તુ ખાવી, આ તે બધું બંધ આપણા માટે, બરાબર છે. જે બી છે બતાવીશું. આજે વર્ષની છેલ્લી મેચ રમવાની છે, 2025ની છેલ્લી મેચ રમવામાં આવશે આજે, બરાબર. અને મજા આવશે. 26માં પ્રયાણ કરીશું. ओके, सो चलो देखते हैं आज का दिन कहाँ कैसे और क्यों जाता है, कैसे चलता है, क्यों नहीं कैसे चलता है. चलो भाई, गुड मॉर्निंग आपको सबको. तो गाइस જૂનું બેડ બગડી ગયું છે. ક્યાં લખશો? અહીંયા લખો છો? અહીંયા ના લખાય, સાઈડ પર લખવું હોય તો સારું નહીં લાગે, નહીં મજા આવતી. અહીંયા જોરદાર લાગે. જો આપણે પ્રેમ કરીએ આના પર તો કેવું ખરેખર સારું લાગશે. અહીંયા મને એમ કે અહીંયા લખતા યાર, સાઈડમાં મસ્ત લાગે. નહીં જોવા, અહીંયા બહુ સારું જોવા છે. એવું છે? ટ્રાય કરી, હું પ્રેમ બતાવું. ઠીક છે, તમને જેમ ઠીક લાગે એમ. બીજું શું, નામ લખવાઈએ છીએ બેટ ઉપર આપણે. સરસ. સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા નામ લખવાનું સ્ટાર્ટ થઈ ગયું છે વ્યવસ્થિત રીતે. નામ લખશે મારું, બરાબર છે. તમને બતાવું છું હમણાં કઈ રીતે લખે છે આખું. તો ફાઇનલી ગાઈસ નામ લખાઈ ગયું છે ઓલમોસ્ટ. કેપી લખાવાનું થોડું ઘણું બાકી છે. બાકી નીચે રાજકુમાર લખાઈ ગયું છે. લાગે છે બેટ ઉપર સારું એવું દેખાઈ રહ્યું છે. અફઝલ આવે છે પાછું નામ લખાવવા. અફઝલને બતાવ્યું, અફઝલ નામ લખાવવા માટે આવે છે કે મારું લખાવું. તો ગાઈસ મારા બેટ ઉપર તો લખાઈ દીધું છે હવે. એટલે આ માણસ છે ને જપ્યો નહીં, અને ઘેરથી દોડ્યો આવ્યો અહીંયા ડાયરેક્ટ જીટુપી કે હવે મારે લખાવું છે. હે હા, મેળ નતો આવતો તારે. હા, સો એકચ્યુઅલી અમે લોકો આજે વર્ષની છેલ્લી મેચ રમવાના છીએ, બરાબર. હે हमें क्रिकेट का नशा है. हाँ, हमें क्रिकेट का नशा है गाइस. તો આજે વર્ષની છેલ્લી મેચ રમીશું, બરાબર છે. અને વર્ષની પહેલી મેચ રમવી પડશે યાર આપણે. કાલે ગોઠવો કઈક.
अफजल कालू का गोठोइए આપણે બરાબર ને ચલો હવે इसके बेड का भी हो रहा है ठीक है તને અઘરા શોખ થઈ ગયા નહીં પાછા કેમ તો હુઈ નતું રેવાતું તને ઘેર તારે તમે શોખ ના કરો કોઈ દી હવાતું તો છે નહીં ઉઠી ઉઠીને તારા આજ ઉઠી ગયો હે આજ ઉઠી ગયો આજ તો શોખ મારી ગયો 11 વાગે મારા કમેન્ટ મને કમેન્ટ મારી ને મારા વિડીયોમાં પેલા તો આમ કરીને ઊંઘમાંથી ઉઠેલો ને મેં જોયું કે તો જલત છે तो चलो गाइस भाई का टाइम हो चुका है 6 बज गए हैं मतलब भाई जा रहा है यू नो जिम एंड ऑल सो जिम रेग्युलर बट એવું શરીર દુખે છે ને દોસ્ત ના પૂછો વાત એટલે તો બહુ દિવસ પછી ગેપ પછી મેં આજે મારો ત્રીજો દિવસ થઈ રહ્યો છે એટલે દુખે 100% ની વાત છે અને દુખવામાં જો હું રજા પાડું ને તો ભાઈ હું જીમ જ ના જાઉં એટલે એ વસ્તુ નહીં ચલો ગાઈસ ફટાફટ જીમ જઈએ પછી પાછા આવીને બીજી વાતો આ લોકો કઈ પીવડાવવાના છે બાબુ જો મને કદાચ કઈ પણ થઈ જાય તો આ ગોળીઓ પણ આપે છે એક આ બે વ્યક્તિઓની પૂરેપૂરી જવાબદારી રહેશે વિડીયોના મારફતે બહુ મજા આવશે આજે આ બધું તમને જણાવું ભાઈ તમે બધા હાડકા ઓગળી જાય આ બધી વસ્તુ ગોળીઓ ખા આ ગોળી ખા તો તાકાત આવી જશે ગાઈસ જો આ બધું આ લોકો કરાવે છે મારા જોડે હું કાંઈ કરવા માંગતો નથી એમ છતાંય બરાબર કાંઈ બી થયું તારી જવાબદારી મારી બરાબર ખંડ આવશે પાછળ ગોળી ગોળી બી મારા માટે બહુ ગાઢું કામ છે અડધું અડધું બસ બસ બધા બીજો ખોટો વાઘ જેવો થઈ જવું એવું ના થાય આ ભાઈ હેપી મેં તો પી લીધું યાર તાકાત આવી આમ તો કર તાકાત આવશે જો બોલતો નહીં હોતો કે તારી આઈ બેઠી જો મારામાં તાકાત આવી તો જો મારામાં તાકાત વધારે ના આવી જાય આમ પેલી વર્ષ પછી વાળી શરત ખબર છે ને વરસ નહીં અરે એ 3 મહિનાની વાત અલગ છે પેલું અમારે બેને પેલું વર્ષ પછી ફાઈટ યસ બ્રો ફાઈટ ઓકે ડન પછી રાજેન્દ્ર બચાવવા આવશે ને કોઈ નહીં છોડવું રાજેન્દ્ર બચાવવા આવશે કોઈ નહીં છોડવું રાજેન્દ્ર રેફરી રાખી हाँ राजेंद्र हमारी साइड રેફરી રાખી રેફરી ફાઇટ કરવાની વાત है ना उसमें ऐसी शर्त लगी है 1 साल के बाद मैं और ये फाइट करेंगे ઓકે और तब रेफरी ये होगा Okay. फिर हम दोनों ऑन रिंग एक हो जाएंगे Okay. और फिर इसकी बारी अरे और बाप इसकी रे। बारी जब हो तब तुम रेफरी રેફરી हाँ ऐसा है और रेफरी कभी भी पक्ष चेंज कर सकते ये पलटू हमारी बाजू जाओ तारी बाजू ना आवे भाई તો ગાઈઝ આજે છે અમારા કિશનભાઈની વર્ષની છેલ્લી મેચ એને જો તારી કે નહીં, ભાઈ, તારી કિશનભાઈ નહીં. તો મીન્સ કે અમે બી છીએ હા, પણ બસ તો તો. જ તું કરું છું એટલે તને આગળ કરો ઓકે, તને આગળ ના કરવું પડે યાર ચાલ વાંધો નહીં કિંગ માંગ્યો છે ભાઈ એ તો અને શું આવ્યું છે કિંગ કિંગ જ આવ્યો છે ઓકે ભાઈ એ લઈ લીધી છે બેટિંગ અને અહીંયા જીત્યા ભાઈ અમે લીધી છે ફિલ્ડિંગ બરાબર बैटिंग ले लीजिए બેટિંગ વર્ષના છેલ્લા દા ટોસ આડા टॉस आ रहा मैच नहीं आ रहा भाई हाँ। તમે યાર કેમ આમ કરો છો યાર कप्तान साहब आपका क्या बोलना है आप टॉस जीते पहली बार आपका मैच खेल रहे हैं। अपने सामने हाँ हाँ सही बात है मैच सही बात पछे है એટલે ऐसा रखना कि रोज खेले બુલેટ રાજા બધા આપો શું કેવું છે ફિલ્ડિંગ આવી આપણી બરાબર વર્ષની છેલ્લી મેચમાં હું ફેલ માર ભાઈએ ફેલ રમવાની મજા આવી હતી હે क्या कहते हो पांडे जी શું ગો આપણા વાળો પકડી ગયો શું કેવું साला घर का वेदी लंका डाले ओ जी को तो मारो है ये लो હે જનીલ दड़ा तो जोवारो दी बॉल आयो જો હે પેલો ઈ સિકા મણાને લીજ મારે એ જો અમાર ધ્યાન કરતા વધારે રન મારી ગયો ને તો અમાર તો કાઠું છે આજે જો એ આયરો બોલ જોઈએ કતો આઉટ કતો મારે હા એવું લાગે છે આ બોલે ના કો ભાઈ આઉટ એટલે વિકેટો પડી જાય હે જો ઉભો રહ્યો તો જોયું તું રે જોજે આ કીપર હારો છે પણ હાલો હવે આપણે આ બોલમાં શું થવાનું છે મને કાળું ધોળું લાગે છે એટલે સો એકચ્યુઅલી 2025 માં ચાલુ થયેલી મેચ 2026 ના આરંભની સાથે અને એ પણ યશભાઈ કેટલું વહેલા ચાલુ કરી હતી ને કેટલું મોડા પતી કઈ મોડા નહીં પતી યાર અરે 25 માં ચાલુ કરી હતી ને 26 માં પતી હા 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 2025 ની અંદર પહેલી મેચ અમે શું કહેવાય 2025 માં પહેલી મેચ અમે હાર્યા એટલે અમારો જો પેલો પડતો સમય હતો ને એને અમે બોલિંગ છે યાર નાઇસ બોલિંગ બર્થડે બોય બોલ્ડ
ટૂંકમાં 26 માં દાંડિયા ઉખાડી જ દેવાના. અને પાછા ત્યાં જોયું 2026 માં મેં 26 રન જ માર્યા એ જોયા ને એ નહીં ઓ માય ગોડ યાર 2026 માં મેં પાછા 2026 માં 20 બોલમાં 26 માર્યા એટલે 20 બહુ હેવી સેટિંગ કર્યું તું મેં બહુ હેવી. તો ટૂંકમાં 2026 માં જીતની સાથે એક ઓવર બાકી છે. મારો પગ બહુ દુખે છે. મારી જગ્યાએ યશલાને મેં એક ઓવર માટે ફિલ્ડિંગમાં ઊભો રાખ્યો છે. ગાઈસ બરાબર છે. જીતની ખુશી 26 ની આહા સરસ સરસ. બસ આવીને આવી જીત જ થાય અને આમ આગળ 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 ચાલ્યા જ રાખે. ફૂલ ટુર્નામેન્ટોમાં ફોર્મ ભરવાના છે, રમવાનું છે, આ તે બધું અમારે એકચ્યુઅલીમાં બરાબર છે. પેલી ટીમ હશે આઈસીટી તો ખરી પણ આ ખરી ને બગા આ તો આપણે આ ટીમનું ફોર્મ ભરવાનું છે ને બગા આ ટીમ છે આપણી. આમાં ખાલી એક બે ચેન્જીસ છે બસ ધેટ્સ ઇટ. બાકી ચલો અફઝલ છેલ્લી ઓવર લઈને આવ્યો છે આ મેચની છેલ્લી. ચલો ગાઈસ લાસ્ટ બોલ અને વાહ સરસ. ચલો વેલ પ્લેડ બોયઝ વેલ પ્લેડ બોયઝ. બાકી સારું હજુ એક છેલ્લો બોલ બાકી છે. ઓકે એ આયા કશું કર્યું નહીં ને આવી ગયા. વાહ ફેંકી દો પેલા એ નીચે ફેંકી દો. પેલી મેચ જીતો ગામની એ ગામની વાતો ના કરે તું વચ્ચે પડતી ના કે ગઈ આ યાદ રાખજે. હા આજ પછી નહીં રમવું યશલા હા આવતી નહીં આવી ના પેલી જીત ઓય જાને યાર મજા આવી ભાઈ મજા આવી રમવાની મજા આવી બસ રમવાની મજા આવી જોઈએ. હું કેવું મહીસાગર જિલ્લો હા અમે 4-5 જણા 6 જણા બાયડ ના છો અમે લુણાવાડા લીંબડિયા વાહ બંકાની એન્ટ્રી થાય ને મેટર જો ને 25 મેન ઓફ ધ મેચ આસિફ, બેસ્ટ બેટર કિશન પટેલ, વાહ બેસ્ટ બોલર અફઝલ. વાહ પેલા ભૂલીને પૂછી તને કે બે શબ્દ કેવા માંગે ક્યાં ગયો હીરો? અહીંયા રજો એ તો કોઈ બોલે એમ નહીં. કીપર નવો કીપર મળ્યો બેડવલ્લી ને. સો બધા ભાઈઓ જોડે રમવાની બહુ મજા આવી. આપણે ફરી પાછા આવતા વીકમાં રમશું બરાબર. 26 માં રમતા રહેશું બરાબર. મજા આવી ભાઈ કાકા. તમે તો અમારી બાજુના નીકળ્યા પાછા એટલે હવે તો ફાઇનલ બરાબર. તમે ફ્રી અમે નવરાજ છીએ. રાત પડે તમારે ફોન કરી દેવાનો અમને કે આજે રોજ રમો તો રોજ અમને કોઈ તકલીફ નહીં. હું ગ્રાઉન્ડ તમે મને કહી દેજો અમે કરી દઈશું. ટેન્શન ના લો ભાઈ. એકચ્યુઅલી માં આજે છે ને વોટસન નો બર્થડે છે અને શું કહેવાય યસ सुनेगा बोल तेरे बर्थडे पे कौन सा सुनेगा बोल સુના કોઈ भी सुना कोई भी सुनाओ हाँ कोई भी सुना कोई भी सुनाओ हाँ मारा घर ना हो मेरे तीर जहाज है लो कहती क्या बात है अले बेटा ले बेटा તારા વિના મારો દાડો ન જાતો વિરણ રાતડી લાગે ના હોય માલણ વિના મન ના માને કાળજે કટાર વાજે હા પંચાલ આપો પંચાલ આપો. અમારે નહીં જરૂર ના એક લાઈન તો થઈ જાય વોટસન નો. હવે વોટસન નો બર્થડે હોય તો પંચાલ વોટસન નો બર્થડે હોય અને પ્રતિક પંચાલ જ્યારે ગાતા હોય ત્યારે એ ભાઈબંધો આયા પણ આહા ક્યા બાત હે. તારે કારણીએ મારી આંખો બીજા વાહ પંચાલ કેક કાપુ રોઈ એ વોટસન ના બર્થડે માં યાદ એને क्या बात है वाह भाई लगाओ લવલી ઉતાર લેજે. તારે ઉતાર્યો તો રહી ગયો ન કર મોકલવામાં. ચલો ભાઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે વોટસન हैप्पी बर्थडे टू यू. खाने को मिलते लड्डू ये दुनिया कहती हैप्पी बर्थडे टू यू. आ तो जो क्यों गाइज सो गाइज ये आज तक की हिस्ट्री का सबसे बड़ा व्लॉग रहने वाला है. सो कॉन्ग्रेचुलेशंस आप सबको और मुझको भी क्योंकि हमने हिस्ट्री क्रिएट की है. 2025 માં ચાલુ કરેલો વ્લોગ 2026 માં એન્ડ થશે. એનાથી મોટું શું હોય? કેટલો મોટો વ્લોગ કહેવાય આને. આટલો મોટો વ્લોગ હોય એક વર્ષ લાંબો. 2025 માં ચાલુ 2026 માં એન્ડ. વાહ ભાઈ. ચલો રાતના વાગી ગયા છે 2 અને હવે ટાઈમ થઈ ગયો છે આપણો ઘરે જવાનો. તો આપણે ઘર પાછું નીકળી ગયા છીએ અને ચૂપચાપ હવે ઘરે જઈને સૂઈ જઈશું. આવતીકાલનો સૂરજ ઉગશે એ તો રોજ ઉગે છે. આપણે તારીખો બદલાય ને કેલેન્ડર બદલાય પણ એ એનું કામ કરવાનું ભૂલે નહીં. એમ વર્ષો ભલે બદલાય આપણે આપણું કામ કરવાનું ના ભૂલવું જોઈએ. ખરાબ કામ બંધ કરવા જોઈએ, સારા કામ વધારે કરવા જોઈએ.
ખોટી ટેવો છોડી દેવી જોઈએ, સારી ટેવોને અપનાવવી જોઈએ, કરેલી અમુક ભૂલોને જતી કરીને ભૂલ સમજીને એને જવા દેવી જોઈએ, પણ એ ભૂલ વારંવાર કરીને મૂર્ખ ના બનવું જોઈએ. અમુક બધા રૂલ્સ રેગ્યુલેશન્સ થોડા ઘણા જીવનની અંદર પાળજો, નિભાવજો, ઉમેરજો, એડ ઓન કરીને જિંદગીને સુધારવાનો ટ્રાય કરજો. એક વખત મળી છે, જીવી લેજો, બરાબર છે. પાણીના પરપોટા જેવું છે જીવન યાર, ગમે ત્યારે જતું રહે, કોઈ કહેવાય નહીં, બરાબર. સો મોજ કરો જીવનની અંદર, જે પણ કરો પણ ખોટું કાંઈ ના કરો, બરાબર. બધા લેક્ચર નહીં આલું, તમને એમ થશે બોરિંગ થઈ ગયો હોય. ચલો છોડો ગાઈસ. સો આજના દિવસ માટે બસ આટલું જ હતું. મળીએ આવતીકાલે 2026 પહેલા વ્લોગની સાથે. ત્યાં સુધી ગાઈસ બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા મોરયા.